ગાઈસ એક નાવડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે છે પત્રિકા મારે માસીના ઘરે, એટલે કે માસીના ઘરે તેમની જેઠની છોકરાની છોકરી બને છે અને મારે ઘણું બધું હવું થાય છે, એટલે મમ્મી અને હું જઈ રહ્યા છીએ ત્યાં કાંઠ ડીસા કાંઠ ગામ છે ત્યાં। અને રીના મારે કહે છે કે મારે આવવું છે, પણ રીનાને મારે લઈ જવાની નથી। રીના પછી રીને લઈ જાય ને તો પછી ઘણું બધો વખો પડાવે છે, એમ કે આ જુએ ને પેલું જુએ ને બેવાનું, પછી ઉપર જ ના રહેવા દે, પછી ઓમ છે ને તેમ છે। રીના બહુ વિલાય છે, તું અત્યારે વિલાય છે મજાક મસ્તી કરવા મળી છે। હવે લાગે રોવાની તૈયારી થઈ ગઈ છે, પણ રીનાને લઈ નહીં જવાની એમ એ બગાડ ને ધોવ ધોવ થશે તો લઈ જાય એને લઈ જવી પડશે। હવે લઈ જવાનું છે રીનાને, અમારે લઈ જવાનું છે। રીનાને પરસ જોયું હોય, પૈસા વાળું બેગવાળી પરસ, બહુ એકદમ પૂરેપૂરામાં પૈસા પહેલા છે રીનાનું છે હજુ। રીના હવે થોડીક તૈયાર થઈ જાય છે, ખાલી નોમ ખાતર તૈયાર થાય પછી તો ફ્રૂટી નીકળી જવાનું છે ના આવવાનું છે ને। ચપ્પલ લીધું છે એમાં, એક તો વ્હાઈટ શર્ટ છે એટલે પછી બગાડશે ને તમને પોસા પડશે। અમારે રીનાને આવું છે કે મારે ચેડીને ચડી આવું, કે કોર્ટ મારે ચેડીને ચડી જ આવું છે મારો અને મારા મમ્મીનો બંનેનો અમારા સાત ભાઈ હવે સોડા એમ નહીં રીના કે ચેડીને ચડી જ આવવું છે। હવે શું કરું રીનાનું એને કેટલી બોલાય કે રમેકડા લાવશે તો એ બાઇકમાં હવે સડી ગઈ છે, આવી જાય તો બાઇકમાં આવી ચોલી જાય લુગડા બગાડે લુગડા। અને હું અને મમ્મી બંને જણા નીકળી ગયા, બાઇક લઈને પહોંચી ગયા ડીસાવાળા હાઈવે અને કાંઠ ગામમાં પહોંચી ગયા। માસીના ઘરે પહોંચી ગયા ત્યાં તો જોરદાર મંડપ બાંધેલો હતો, ગેલેરી જોરદાર બાંધેલી હતી મંડપની, ચલી મસ્ત લાગે છે। ગાઈસ હું પહોંચી ગઈ છું મારા માસીના ઘરે, જ્યાં આવી ગઈ છે મારા મામાના બાજુથી, મામાના ઘરથી જો આવી છે બીજા વાસ્તે, અને ત્યાં પહોંચી ગયો છું। અત્યારે બહુ ગરમી લાગે છે। પછી રોહિત ની બંને જણા અમે જમવા ગયા, પછી યાદગીનું લખાવી દીધું। જાન આવી ગઈ, જાન આવેલી હતી આપણે મોમાના ઘરમથી, એટલે કે નવા ગામથી, અને માસીએ પછી મૂકી અમને જાનવાયા ઠંડુ પાવા માટે, પછી જાનવાયા ઠંડુ પાઈ દીધું। ગાઈસ અમે આ ભાઈ હું મળ્યો તો 2021માં અને 2025 મળ્યા, અમે જ્યાં વાડી મંડપ બોલવા ગયા હતા ને ત્યાં મળ્યા હતા ને, સારું કહેવાય બહુ। હું નીકળી ગયો ઘરે ને ઘરે પછી આવ્યા પછી રીના અને ચિરાગ માટે રમકડા લાયા હતા, પણ ચિરાગે બધા રીનાને રમકડા લઈ લીધા। ચિરાગે બધા રમકડા લઈ લીધા કે હું રીનાને રમકડા રમવા નહીં આવ્યો, અને રીના માટે મેં મસ્ત ઢીંગલી લાવી હતી રમવા માટે। ચિરાગને ફોલાવી પછી રમકડાના ભાગ પાડ્યા, અને રમકડા પછી બંનેને વેચી નાખ્યા। તમે ઇન્સ્ટાગ્રામમાં જતા મને ફોલો કરો, ફેસબુક જોતા મને ફોલો કરો, યુટ્યુબમાં જતા મને સબસ્ક્રાઇબ કરો। ચલો મળીશું બીજા બ્લોગમાં, બાય બાય, મને સપોર્ટ કરજો।